ઉનાળામાં લૂ લાગવી તમે સાંભળ્યું જ હશે, જેને હિસ્ટ્રોક પણ કહેવામાં આવે છે, જેમાં શરીરમાં થાક લાગવો, નબળાઈ લાગવી, માથું દુખવું, ચક્કર આવવા, ઉલટી, ઉબકા, પેશાબમાં તકલીફ વગેરે જેવી તકલીફ દેખાય છે. તો આ માટે તમારે સૌ પ્રથમ કોઈ ઠંડકવાળી જગ્યાએ બેસી જવું જોઈએ. જો ટાઈટ કપડાં પહેર્યા હોય તો તેને લૂઝ કરી દેવા જોઈએ. અને જો તમે ઘરે હો તો આ ઉપચાર કરી શકાય. એક ટબમાં પાણી લઈ મીઠું નાખી છાશ નાખી પગને અડધી કલાક બોળી દેવાના તથા રોજ સવારે તાંબાના વાટકીમાં માખણ લઈ અને પગના તળિયે ઘસવાથી આપણને ઉનાળામાં લૂનું પ્રમાણ ઓછું લાગી શકે છે. આ ઉપરાંત આપણા આહારમાં આપણે સોલિડ વસ્તુ ઓછી લેવી જોઈએ તથા જ્યુસવાળી વસ્તુ વધારે લેવી જોઈએ. જરૂર કરતાં પ્રમાણમાં વધારે પાણી પીવું જોઈએ, જેથી પ્રાણીનું લોસ થાય તો પણ આપણને શરીરમાં પાણીની તકલીફ ઓછી અનુભવાય. વિટામિન સીનું પ્રમાણ વધારે લેવું જોઈએ. જ્યુસવાળા ફ્રૂટ વધારે લેવા જોઈએ. આ ઉપરાંત પણ જો તમને આ તકલીફો કોન્સ્ટન્ટ ચાલુ રહે તો તમે ડૉક્ટરનું કન્સલ્ટિંગ કરી બીપી, યુરિન, સુગર વગેરે જેવી તપાસ ફરજિયાત પ્રમાણે કરાવવી જોઈએ, જેથી આપણને શરીરમાં રહેલ પાણીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે કે નહીં તેનો ખ્યાલ આવે, આપણે લૂ લાગી છે કે નહીં તેનો ખ્યાલ આવે અને આપણે યોગ્ય સારવાર મેળવી શકીએ. આ માટે હોમિયોપેથિકમાં પણ ખૂબ જ સરસ દવા આપેલી છે, જેમ કે નેટ્રમ કાર્બ છે, નેટ્રમ મ્યોર છે, જેને તડકામાં થતી તકલીફના હિસાબે આ દવા ખૂબ જ સારી રીતે અસર કરે છે.